માંગરોળમાં આન બાન અને શાન સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। ધારાસભ્ય, મામલતદાર, પોલીસ અધિકારીઓ સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ જોડાયા। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત માંગરોળ પ્રશાસન દ્વારા નગરજનો સાથે શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમના રંગે રંગાયેલી આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા। ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતેથી પ્રસ્થાન કરેલી આ તિરંગા યાત્રા શહેરના લીમડાચોક જૂના બસ સ્ટેશન સહિત મુખ્ય માર્ગો પરથી પસાર થતા ભારત માતા કી જય વંદેમાતરમના નાદ સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવ્યો હતો। તિરંગાની આન, બાન અને શાન સાથે યોજાયેલી આ યાત્રાએ માંગરોળ શહેરમાં દેશભક્તિનું અનોખું વાતાવરણ સર્જ્યું હતું। આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર વી.ડી. મોરી, પોલીસ અધિકારીઓ, તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકા પ્રમુખ સહિત પદાધિકારીઓ, રાજકીય સામાજિક આગેવાનો તથા વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। તિરંગા યાત્રામાં જોડાયેલા સૌએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી। સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, SS2 ન્યૂઝ, માંગરોળ। આજરોજ માંગરોળ તાલુકાના શહેરી વિસ્તારમાં માનનીય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ વિવિધ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પ્રમુખની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા, નગરજનો દ્વારા, NCCના કેડેટ દ્વારા વહીવટી તંત્ર મારફત ખૂબ વિશાળ એવી એક તિરંગા યાત્રા આપણે આયોજન કરેલ છે। હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત સરકારશ્રીનો જે અભિગમ છે કે દરેક વ્યક્તિ રાષ્ટ્રની આ ભાવના સાથે, તિરંગા સાથે આવી એક રેલી કરે અને રાષ્ટ્રની ભાવના છે એને પુનર્જીવિત કરે, એના માટે આ ખૂબ સારી રીતે સફળતાપૂર્વક માંગરોળ તાલુકામાં આજે આપણે તિરંગા યાત્રા પૂર્ણ કરી છે। માતરમ, ભારત માતા કી જય। હાલમાં 15 ઓગસ્ટની પૂર્વે માંગરોળ શહેરમાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન માંગરોળ પ્રશાસન તેમજ નગરજનો દ્વારા કરવામાં આવેલ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને આ જે તિરંગા યાત્રાના અધ્યક્ષસ્થાને મામલતદારશ્રી, ધારાસભ્યશ્રી, નગરપાલિકા પ્રમુખ અને નગરસેવકો અને આજે ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ સાથે રહીને હિન્દુ અને મુસ્લિમનું એક એકતાનું પ્રતીક બતાવીને ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રભાવનાથી સંલગ્ન આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરેલ અને ભવ્ય તિરંગા યાત્રા સફળ પણ કરવામાં આવેલ છે। આ તકે હું માંગરોળના નગરજનોને, હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનોને અને જે બાળકો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલા બધાનો સર્વનો ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું। આજે અમે તિરંગા યાત્રામાં માંગરોળ બંદરથી જોડાવા અહીંયા આવ્યા છે। મારી શાળાનું નામ શ્રી પરમેશ વિદ્યાલય છે અને અમે માંગરોળ બંદરથી અહીંયા આવ્યા છે તિરંગા યાત્રામાં જોડાવા માટે। મારું નામ એન્જલ નરેન્દ્ર ભાદરેચા છે અને અમે અહીં 10, 11, 12 ધોરણ સાથે આખા ઉપસ્થિત થયા છે બધા જોડાવા સાથે અને અમે અહીં તિરંગા યાત્રામાં ખૂબ આનંદ અને જોશપૂર્વક અમે તિરંગા યાત્રા પૂર્ણ કરી છે અને અહીં પહોંચ્યા છે। તો અમે અહીં તિરંગા યાત્રામાં આવવા માટે માંગરોળ બંદર દ્વારા યાત્રા કરીને અહીંયા આવ્યા છે અને અહીંયાથી અમે લીમડા ચોક સુધી અને ત્યાંથી બસ સ્ટેશન દ્વારા અમે આ યાત્રા સંપૂર્ણ નીકાળી હતી અને પૂર્ણ કરી હતી।